તે કન એક રાત રોન બીજા દન આબાન થી તે મારા હાડું ફોન ભારું મગાતું હા શરમ આવે તો થી નીકળ્યો કીધા વગર તે નાળિયામાં બે કુકની બોધેલી હતી ને તે સાર પૂરો કરેલો તો દોયડ્યું હતું આ લઈને હેડી નીકળ્યો હું તો 70-80 ની ભે હતી ને 25 માં વેકી મારી ઈ મોજાવારી વાત કોઈ હોત વાબન મારા હાડું ગમ તો એકાજુ હાઈ 70 કિલોમીટર ગા આ ઘુસા તાનું મારા હાડું ને ખબર નહીં કે મારા હાડું ફે લઈ ગયા છે ઈ શોવારી ભાવ પૂછવાનો છે અને મારે શું કાનું ઈ સાર પૂરો પાણી કરવાનું હતું બોદરા ભરવાના હતા હો તો લાઈન વેચી માર્યું આ 25,000 નું બંડલ આવી રહ્યું અને પેલા 2-3 જણા છે ને ગોમના એ મને લુખોન વગર લુખો કરે પૈસા વગર ને પણ આ બંડલ બતાવીને અને એના ગાલ આવતો લાલ છોડ ટોમેટા જેવા ના કરી ગયેલું ને તો મારું નામે તાને રંજુભા નહીં તાન હું જો કે વરસાદ આ વાદળો કરી મેં જે વખત પાક લેવાનો હોય એ વખત જ આઈનું પોતાઈ જાય અને એક તો મજૂરી મળતો નહીં જેટલો ફરી બધી ઓળે ફરી વાળું તો મજૂર નહીં શું કરવાના મારા પાક બગાડવાના મફળીઓના આમાં કોક તો આવડું કોક તો કરવું પછી અને એક તો લઈને મેલી આમાં ઠેસરમાં કાઢવાની એ મફળીઓ અને કોઈ મજૂર મળતું નહીં આમ કાળું સોમ કરી નાખી એક વખત પડ્યો તો વરસાદ કાઢી ભમણ કરી નાખી એમાં ફર્યો આમાં શું કરું શું ના કરું કોક તો ઈલાજ તો કરવો પછી નહીં મેળ પડે ને કાઢી જ નતો કેમ થા રાડે કમથા બાતી આમ તો જ નતા ને હું કોઈ તું મોટી ટોપ છે આમ મેલને શેલ લુખવાટું હું વધારે પડતી વાતો કરતો હશે તું લુખવાટ તારો બા આ બાજુ સોય લાય પેલું તો એટલે એવી વાતો લઈને આવ્યો હતી ઈકન સોહેલા બોલાવ મને મોનારી બોલજે પેલા તો ના દોત બને પડી જાય વેરે જાય આપું માટીમાં પાછું તારે હું મોન હશે મોન જેવું તો રાખતો નહીં મોન કેમ નહીં કે છે આમાં લુખવાટ નું મોન હોય આ જોયું આ લુખવાટ છે એટલે ચોથી લાવ્યો પૈસા આન તારા પણ ચોરી લાયો તાર ઘેરથી કોઈનું ભાઈ લૂંટફાટ તો નહીં કરી તારા જો નહીં હું અને કરમ હારો કરે તે મજૂર મારા તો મફળા બફળા ભારો અને કશું નહીં ભારો બધું તરીને અને ઉપર નદીમાં તને જાય અમે વધારે પડતું ના બોલે એક તો કંટાળેલો મોન જ છે એક તો મજૂર નહીં મળતો અને એક ઉપર વાતાવરણ એવું કરે તો મારી મફળીઓ બગાડશે તમે છે ને કોક બાપડા ગાઈડ નો લુખેશ ને લુખાન બુખા બધું કરો એટલે તમન પાછું જોઈ લે કુદરત અમે એવી વાત કરવાની આવતી જ નહીં અમે તું જેના તેના કોને હાથ લોબા કરતા હોય તું પૈસા તોય લાવતો હોય અને તોય લૂંટફાટ કરીને આવ્યો તું જેના તેના 30 વારી આલી નીધી તે કોઈ દારો પૈસા તારા ખીચામાં 50 રૂપિયા પાયલી પર નહીં હોતી તો આપણને પૈસા જો દે યાર એટલે તારું કેવું થાય છે ચોરી કરીને લાયો એવું એજન્ડા ને ચોરી કરો તારું બાવાય ને કરવાનું કર ને કામરા પાછું ભમ આવે કે નહીં મેલું અમે તારા માટે કોઈ નવરોય નહીં તું આ વાધા નવરું વધાર કરે છે ફોન મારે બે જા તારા તાજમાં તો માટે હું નવરો નહીં લે ઉભો રે અરે રાત મારે તો કોઈ જોતા નહીં એક થાપના પૈસા લેવાના ઉભો રે ને જાય જો આ માં તમે પાણી હોય આમ બરફ જેવું પાણી હોય છે તાને જોરદાર તરફ કોઈ વી લાગે છે ને ના તે કોમ કરો હા પેલી ભેંસ ના 25,000 આવે છે તો ઠંડી બરફ જેવી પરબલી નાખી દેવું પેલી ઉભેટો તો પાણી ના પીવા દેવું તાનું તો પીવા ઘેર જઈને પાવા લ્યો નો પાણી માટલો નો આવો ના ધૈયા ઉપર છે મારે પેલી પરબલી ના ખાઈ દેવું સ્ટેન ની એટલે બરફ જેવું પોઈન્ટ થઈ જાય લોકો પીને રાજી ને રોઈન થઈ જાય કે જુબાને પરબલી નાખી તાન હું પેલી ઉભેટો તો આ હતા ના હતા 1 કિલા ફત પાડી દેવું તો અકર તો અમારે કકરાટ થાય છે બધો પબ્લિક આવીને ને હેર ઓન કરે છે લોહી બી હવા દે બોકરા પર નો કોઈ પરેશાન ના કરે હાય મારી શોગન હાલ આ ખાઈને બે હયો આ ગોમના ચોરાના સોયલા શું આમ ઠંડુ બરફ એસી જેવો ગુંગવાય નહીં મારી શોગન આ ભરવાનું ના હોય તો એમાં થોડી વાર હોય કન મસ્તિંગ પવન જાય તો થોડી વાર ઊંઘું એ ઓમ તારા બાનો બોકરો મેલેલો જોય કે તે ઊંઘવાય છે ઓમ ચેટુ ના પેલા હોય હું અડણ પાઠે ઓમ કારસ માર હો હું એ મૂર્ખા તને કોઈ ખબર પડે છે લે મૂર્ખો કને કે છે મૂર્ખો કને કે છે ને કમરા આ દાતુ ભાઈ ક્યાં લે તારું પાછો ઓ મે તાર કોઈ ઇજ્જત ચલે ગોમમાં હા તારું હું જતા રીજા ઓ વાહ તારી ઇજ્જત ચાલ્યા તમાર જેવાની લુક ખોની ના હોય લી ઇજ્જત કોઈ દાર તારા બાને ખાલી કોક ગલાસભાઈ પાણી પીવા એટલી સુવિધા કરી છે કોઈ દારો અને પાછું ઇજ્જત તારું આવી ગયું હોય થી તાર બાઈ તને ગિલાસભાઈ પોની આલી તો આ જોઈ લે મારા બાળાની હાલ પણ હું ગામમાં કરવાનો છું બધી સુવિધાઓ આ જ્યાં પરબ લીધી ને એકી તોડીને ને બાજી પેલી ફીસ વાળી કરાવવાનો છું બરાબરી બનાય જે બનાવે બનાય એટલે આ ચોરીના તું પૈસા બતાવ મને ચોરીના નહીં પાછો હજી ગોડા માપમાં રહેજે માપમાં જાણે કાના છે
ઉભરા માર પાઘરી એકરી જાય છે. પાઘડી તો નહીં આમાં તારું આખું ફોડું નીકળી જાય પાછું ખાભામાં ઈ. એ ગાજે 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 એટલે કાઢી બતાવું તો જ ખરું. હા આમ કર હું સુકાઈ ના હાલ કરી એમ હાલ મરી ગઈ તું હોય રંજુભાઈ પછી મજા નહીં આવો. જો પેલે જો. ઘેરથી ઊંઘવાયો છું હોય કે ના આનું ગાદે બહુ દાદાગીરી કરતો નહીં પાછો નાખ દોત હેલો આ જગ્યા નહીં આ બાજ જગ્યા નહીં. ઈ તાપ છે તાપ ઈ થઈને તું ઊંઘી જશે એ બાજ હું નહીં ઊંઘું હોય તું કે હું. ઊંઘી બતાવજે હા હું ગામમાં ત્યાં મારી આમાં ઇજ્જત નહીં એટલે કાલકોટનું માપમાં રહો તો સારું છે. પાછા મજા નહીં આવે. ઇજ્જત પેલા નથી પણ આમાં તું ઇજ્જત આયરી જો આયરી ઇજ્જત એટલે પૈસા આમ બતાવીને આમ ઇજ્જત બતાવો છો. બહુ બોલવાનું ના પાડી ને ઉભો રહે લે આ એક તારી સાપટ મેરી ને આ 500 પકડ ધોર હેડ અરે આવા પૈસા તો હું ગણતો નહીં. રાત તાર કર કોક ને હાલ દેજે ગરીબો આમ જોઈ લૂંટ્યા હોય ને એ કર પાછું તઈને હાલ દેજે. લૂંટેલા છે મહેનત ના પૈસા છે તું જાને જા એક નંબર નો ચોર જાને ગામમાં બધા દોયરા કરે છે. ચોર કરતો નહીં ચોર કરતો નહીં ચોર કોને કરે છે હા જાને કને માથમાં રહેજે એકલો તો હમણાં હાલ કરી પેલા મારતા મેં લઈ ને એક તો ખેસી કાઢી છે પાછો તું है ना मेरे को पहचानता नहीं है मैं कौन हूँ. मैं बहुत डेंजर आदमी हूँ. मैं क्या करूँ तू डेंजर है तो मैं क्या करूँ तू मेरे को गौ का भरेला कोथरा नाक जाता है मेरे घर पे बोलता हो तो बोलते पाछो हिंदी तो आवड़તું નહીં ને વાપરે તો હાલવાની મજા નહીં આવો. મારી માની જોગન આલુ ખવાના લીધે હોય કન માર નહીં બેહું પેલા વલ્લા જઈને બેહું છું હું. ના કહો ના લીધે મારી આબરૂ જાય છે. આબરૂ ને કરવાનું કોઈ નું ખસ કાઢતી નહીં પાછી ઓ આ તો અમત ભમ આપણે તારજ માં જા પાછું કાકરી તો વાત કરે પાછા શું છે હલ નહીં હોય પાછા ઢોર જેવા થઈ ગયેલા તાનું બે તો ત્યાં હજી એક ઉબેટ બાકી છે પાછી એ એકાદ અક્ષમ હોય અડધી ફરતી આવશે પેલી બે ના જેમ વેની ખાતી ખા હાલું આ દી નહીં પછી હમણાં હાલું મારા ઓછા હાથમાં આવ્યો જ ના હાથમાં આવ્યો જ ને મારી ભે લઈ જવા વાળો તો એને તોન તો બતાવતી ને ખબર નહીં કે આ સોંભાની ભે ઉઠાવી છે એને ના ના એ પેલો આ વિષ્ણુભાઈ નો હાથું રહ્યો ને એ તો સારું થઈ ગયું પેલા મારા પાડોશી નું તે એને કીધું મને કે સોંભા તમારી ભે આ પેલો વિષ્ણુ નો હાથું રહ્યો ને રંજુભા એવું થઈ ગયો છે. અરે આ કાકા પૂછો કાકા ઓ આ પેલા વિષ્ણુભાઈ ના હાથું ને તમે ઓળખો છો રંજુભા ને ઓહો અરે આ યુવાનું કોમ પડ્યું તું મારે તે હું કોમ પડી તમારા અરે કોમ હું તમાર પાસે કેવું છું ખાલી એનું એડ્રેસ આલજો મને આ તો અમાર ગામનો વલ્લો છે ને બાગોડે હા ઈ કણ આઈને બેહ્યો એવું છે વાહ રે વલ્લો ચોકમાં આ ચોકમાં છેડો બતાવું આજે તમારે આબુ છે લેરો આ મોય ખેતર માં આવ્યો તો તે પોદું પૂડીને ના મગિયાર જાવ છું ના ના બરોબર છે આ તમે ભેગા થઈ જાય તે હારું થી યાર ને કે મન તો આ જોને ગામમાં તો ના પેલું એ થાય કે સાચી વાત છે તે અમે તો પકડું ઈને હું ચમ આયા હતા તમે અરે કોમ છે તારે મારું મગજ એટલું ગરમ છે ને એ તો હું તમને તો જઈને વાત કરું છું ખાલી પહેલી વાર નું મને ભેગો થવા દે શિયાળાનો વહરાત પડી પડીને ઠંડુ નહીં થયું તમારું મગજ ઠંડુ તો ઘણું થઈ ગયું તું પણ સારું કોમ કરીને આવે તો એને શાબાશી આલવીશ મારે એવું છે હા તે એ તો હોય જ હોય મારો એકલો રબારી પણ લાખ ઉપર ભારી મારો એકલો રબારી પણ લાખ ઉપર ભારી પણ ભારે મારે કોઈ બીજા નહીં ફરવાનું મારે જ ભારે ફરવાનું છે બધો નાખ આમ બધાને બધું બેઠો ના ભારે મારે જ ફરવાનું છે એનાથી ભારે અને બધાનો ઝરબો તોડી ગાલું ચીરી ગાલું ને આમ વેરી ગાલું એમાંથી હું છું તા ને હું ઓય હાર તો કોઈ મારા મમ્મી દાદાગીરી કરવા વાળા કોઈ એમાં આવે નહીં માયકલ શેમ કાબરા પોહન બેલેન્સ થઈ ગયું છે જમીન જાગત આબરૂ ઇજ્જત દોલત છોરત આ થોડું છે હા કોકનું ડાચું વેરી ગાલું ને તો દવાના પૈસા આલ દેવું હું એમાંથી પાછો હું છું અરે મહેમાન કયો તો ખરા એવી હું વાત છે તે તમે જાહેરમાં વાત કર્યા જેવી નહીં જાહેરમાં વાત કર્યા જેવી નહીં આબરૂ કાઢે એવું કોમ કરીને આવ્યો છે રંજુભા તમને ખબર છે એવું છે અરે યાર મારી ભે બોતેલી હતી અને હું મારા હારા ની જેલો હતો બીજી ભે રાખવા માટે અને સિલે ત્યાં ભે ચોરીને નાહી આવ્યો છે યાર એ ખમામ ખોટ નહીં ડબામ લોટ નહીં આખા ગોમની ઉબેટ છે એ તો એટલે તો હું તમને પૂછતો હતો કે તમે હું આવો ડાલવાના છો એને મને ખબર તો પડી જ જતી કે આ કોઈ કારનામો જ કર્યા હોય એ ઉબેટ ને આજે સુધારી નાખવાનું છે એને ખબર નહીં કે આ સોંભા કુન છે અને કની ભે ચોરી લાવ્યો છે મને કહો ગમે તે ગોમની ઉબેટ પણ આજે એને ખબર પડી જાય આ ગોમ વચ્ચે હા તો તમે હોય હું એનો વાત પેલી કરું એટલે તમે આવો એવું છે હવે તમે તાર ફોલાવો કે મહેમાન આવે તમારે પોટ્યા તોડી ગાલું ભાગી ગાલું નામ શાહ ભ્રમણ ભમણ કરી ગાલું દાનું બસ્તું વધાયો કરી ગાલું કોઈ આવે તો
અલે જેઠા સસ મારા આબા જોય ઓહો, ના હોય તમામ ખોટ નહીં તમામ લોટ નહીં જેઠાલાલ થી તમે તો જેઠા ઉપર આવી જાવ જબરું કહેવાય દર્પણમાં મોઢું જોઈ નીકળો તાર છોકરું જોઈ નીકળો તું તાના જેઠાલાલ જેવું તો સાન અને બીમાર બકરી જેવું તારું મોઢું છે ને પાછું જેઠાલાલ અલ્યા ઇજ્જત તો આલવી પડે કે નહીં જેઠાલાલ અમાર કહેતા. તારું ડાચું ઇજ્જત જેવું નહીં ને તને હું શોય ડા ઇજ્જત આલે કે જે તું અલ્યા આખા ગોમની ઉભે તો તું છે બધો બૂજ મારે છે આ વાત ને તો રાખીને વાત કર ને કમરે કીધા પર દો તારા ભૂઈ ખોવાઈ જા પાછો માટીમાં આમાં લુખો વગર લુખો કાઢતો નહીં હું કીધું એ હરખું બોલજે ના કઈ એક લાફા તો જલેબી ખાવાય દોત નહીં મેલું પાછો મારજે મારજે જોવે તો મારજે હમણાં ભાઈ ના જેવું તારું મોઢું ને પાછો હું સાવતી બોલતો નહીં જરાય પાછો હું કીધું ના કે ઘેર જી સીબી લઈને આને બધું ઉઠ લઈને રમણ ભમણ કરી દઈએ ઓહો ના હોય આટલો બધો પાવર પાવર મારો છે કોઈ તારા ઘરનો પાવર નહીં હું કીધું તમે ત્યારે બહુ ડિગ્રી ઉપર પાવર કરી તું રહ્યા તારું ડાતું લઈને વાય ને કરવાનું કરે હેડો ખોટી નહીં કરવા કન સારું હમણાં જોઈએ તને તમારો પાવર હા હું તો શું મજામાં હોય તમે શું અહીં? તમારા હાથના ગામમાંથી ભેગો થવા આવ્યો ને હું એવું ઓવો બેહો બે હા. બેહો હું તો આમ શાંતિ છે ને એ શાંતિ છે ને અલે આ તમારું કોમ પડી દી યાર ભલા મને મારું પણ કોઈને ભમાવાનો છે હા માવાનું નહીં એક સારું કોમ લઈને આવ્યો તમારા માટે અર્જન્ટ એટલે જાહેરમાં કહું કે પછી ખોનગી કેવું કોઈના દોત બોત પરાવાના હોય તો કહી દો તો ને પાડી કાઢ લે આપણે આઈન ના ના દોત તો હું એ પારું એવો છું કોઈને માર્યા તો નહીં તમને ના મારે હા નહીં. એમ નકા બેહા તો મુસારા એવું છે તારે હા તે વાત જાહેરમાં કહું કે ના પાછી મૂછો બોરાવી પડશે એવી વાત છે મુસો બોરાઈ પર છે તારે? એવી હું વાત છે શું ભાઈ યાર કોઈ તમારા હાડું ના આવીને કાંડ કર્યું કોઈ ના યાર એવું કોઈ કર્યું નહીં હાનું કાન કોક હાચું કયો તો ખબર પડે પછી હું જાહેરમાં વાત ના કરું યાર ખોનગી પતાઈ દઈએ આપણે કાન તો કોઈ નતું કર્યું યાર ભાઈ નારિયમ થઈને આવતો તો તે વાઘો હનપરે તો તે હું દોરી ના આવ્યો તો વાગો હાન પર ઓ વાહ. ઓફર વાળો હતો ના હોકર બોકર તો નથી યાર શું ભાઈ કને છૂટો વાગ હતો ઓ વાહ ના તો હોકર વાળો વાગ હતો હા હોકર વાળા વાઘની વાત છે ના એવું કોઈ ખબર નહીં યાર શું ભાઈ વાત કરો લુખા ગોમની ઉબેટ તને ખબર પડે તું બેકની ચોરી લાવ્યો કને કીધું યાર શું ભાઈ યાર હું બે બે કોઈ વેચવા વાળો છું હું કોઈ સાચું બોલે તો માપમાં રહી જા હા નકર કાયદામાં રહીએ ને તો ફાયદામાં રહીએ એના કરતા જે હોય કહી દે મને બાર પારું કે પછી ફોનથી બતાવું ના ઈ યાર શું બતમ ઈ યાર આવડી આઈ ફોત નાખો છો મારા પર એ ડાબરી મુઠા તો બે જા હેર થસ મારા અલ્યા ભાઈ મને આમ જાવો કોક એ લાવ્યો હોય તો કહી દે તો વાત કરી દીધી છે મેં હોય ને ખમામ ખોટ નહીં દબામ લોટ નહીં આ આખા ગોમની ઉભે છે આ ચોર છે ચોર એક નંબર નો મને ખબર છે મને ખબર નહીં કે ચોંભા કોણ છે માપમાં બોલે ને તો બહુ મજાથી મફાતો કીધું માપમાં બોલજે હમણાં તો મોટી મોટી ફેંકતા હતા હાલો કે જવાબ ઓ તો ઈ વાતો નહીં કરે હોય જવાબ આલ ચોંભા ને કે ભેટ હોય જઈ મારી છો ભાઈ યાર હું બે લાવ્યો તમારી સાચું બોલ જલ્દી ભેટ હોય તમારી નહીં લાવ્યો બે છો લાવ્યો કને કીધું તમે એમ કેજો મને ગમે તેને કીધું કાળા ચોર ને કીધું તો નામ તો આલો હા? આ પેલા પેઠોજી ઓળખ્યા તમારા હાડુના બાજુ ખેતર છે ઓ વાહ હા એ બારી જ્યાં ત્યાં હારું ત્યાં તો બેહનો પત્તો મળે મને બીજી બે લેવા જો તો મારા હારાની એવું છે ઓવા એટલે એ બે હાલવી છે કે નહીં હાલવી અમે બે તો વેચી ખાધી મી શું ભાઈ શું લાવું એટલે તારા બાની તારી. હતી બે હા આ ચોંભાનું નામ તારા હારું પૂછ્યું નહીં કોઈ દાડો હા એટલે વેકી બે આ જોવા મારે બીજી વસ્તુ નહીં બીજી પ્રકાશ શું ભાઈ યાર એ તો માર ઓવા વાસવા ભરવા નહીં આવ્યો મારું નતું ને એટલે વેચી ખાધી છે યાર શું ભા એટલે ભાડું 10 રૂપિયા 20 રૂપિયા 100 રૂપિયા જોવા છે લાંચે લ્યો, આ બાકી પૈસા- બે ઉઠાવવાની આ પૈસા રે, લ્યો, હા? લઈ જજો, લ્યો. મારે બે જોવો બીજું કશું નહીં અલે હમ જાવા ને કે માર ખાઈને મરી જા વકમ ગોમ વચ્ચે આબરૂ જા હારું શું ભાઈ યાર આમાં બાઉ ભાઈ ટાઈમ પાસ કરવા મજા નહીં એ તો ભેમું લાવી આલ્યો પાછી જોરો આ ગોમનો કે ટણી કરે છે હા લુખી કરે છે કોણ ત્યાં આવો આને તો ટણી કર આવો દોત પાડી નાખું બધા એટલે ઓના પર ટણી થાય છે આ બધી હા તાનો ના પર થાય એટલે એ તારા બાના હતા પૈસા તારા બાની શું ભાઈ બે બહુ હતી. થઈ ગયું હા? બસ મજા નહીં આવે હજી ઓળખતો નહીં તારા હાડું પૂછી જોજે પેલા કે ચોંભા કોણ જાય શું ભાઈ મજા નહીં આવે શું કીધું આબરૂ જાય તમારી મજા તો હમણાં હાલ આવી જાય પણ આ તો પરભારું ગોમ પડે છે ને કે પૂરો કરી નાખો તો ગયા હાથમાં ના આવત એવું તો કોઈ
તમારી ભે કોઈ હોનાના ડગરવાઈ નથી પાછા. એટલે તારા બેના અડવાન્સ તો આવતું તું પણ હોનાની હતી ચોથી ની હતી. ઈ કને મારા સંત કોઈ બહુ ધીમે લાતી હે. એટલે રસ્તો તારા બાનો હતો, ખેતર મારું હતું, મારા ખેતરના શેઠ જ બોતું ને. શેતર મારા બાનું ના તો રસ્તો પણ ભે તો બહુ ધીરી હતી રસ્તામાં. આ તો પારકો પડે છે, પારકો પડે છે ને કે હોગે હાથમાં ના આવે તમને. અમારો યાર છો ભા પાછા. ખમામાં ખોટ નહીં, ડબ્બામાં લોટ નહીં. ઓલા ઘેર ના બંધી ગયા એમ કેવું થાય તો ઓન તો. મારો વાને હું કહેવાનું યાર, મરે જેલો માણસ લાગે છે મને, અને મારા હું ટક્કર લઈ શકે એવો નહીં. નકે એકી ગરદા પૂરો થઈ જાય હમણાં હાલ. એટલે સમજાઈ દો પ્રેમથી તમે. હું આમ જાનો તું અને હું કે છે છો ભાઈ યાર હો ને. આ લુખટવા એવું કરે ગોમની ઉભે. અને એ લુખો ના કરતો હજી લુખો ના કરતો. માપ મારો તો આ લીધે મારે મજૂર નહીં મળ્યો. ગોમના ચારે કેવું ખબર કે ખબર છે. ખબર છે યાર, આ હું કરીને આવ્યો છે એના હાડુના ગોમમાં. શું કરીને આયા? અલે યાર ભલા મોણસ મારી બે સિલા બોધેલી હતી ને, તે તોથી ચોરી લાવ્યો છે. દંડેરો પીસ્યો, આખા ગામમાં દંડેરો પીસ્યો ની ઇજ્જત મારી કાઢી. યાર પૈસા તને બતાવતો તો માણસ મને પૈસા બતાવતો તો. અલે બે કે વેચી મારી એમાં ઓને મારા પારકું ગોમ પડે છે, ખાલી ખોટું ના કમરા ઓને મારા ગોમમાં હોત ને ભોગ્યો હાથમાં ના હોત યાર. વાત સાચી અલ્યા, પણ તમારે ખબર પડવી જોઈએ કે કોકની ભેંસ અડાય કે ના અડાય. બહુ ડાઈ તાન છોડી દે હેડ. આ આવ્યું નહીં આમાં પાવર થોડો ઓછો રાખ અને ગોમની આપણું ના કાઢે ખોટી. પાવર કોઈ તું માં નહીં હાલતો. અંબા સોમભા, હા હું કેવું આ પૈસા તમે રાખો, અમે જવા દે એના વતનું હું માફી માંગુ. અરે બરાબર? અમે ગોમમાં તો સરીએ પણ મને કશો વાંધો નહીં, એ તો હું એના હાથ ઉપવાનથી લઈ આમ લઈએ થાય છીએ, આ તો યાર. બીજી. પછી લાગવાની કોઈ એવું જરૂર હશે ને તો ના હાટું કોઈથી હલાવડાય પૈસા હું. કશો વાંધો નહીં, બરાબર? આ તો તમારું મોન રાખું છું, ગોમના વડીલ છો એટલે. ન કહું અને તો હે ને બીજી વખતે એ બાદ ગોમો નજરે ના પડતો બચવું હોય તો હું કીધું. મજા નહીં આવી યાર, ચોપા છોડી અત્યારે તો દે આ યાર. જતો કરું છું. નકર પૈસા નહીં. મારા હો મપાડે પાછો જીવતો જાતો નહીં પાછો. આમ જાઓ યાર આમ વડીલ, આમ જાઓ. બંધામાં અલે, મારી ગોમની શરમમાં થોડો ઉભે. પતી ગયો. અને તારા હાટું કોઈ પૈસા તો હલાવડાવવા જ પડશે મારે. આ મારું તપાના એટલે પછી આમાં ઠંડુ થતું નહીં પાછું. આ તો તપેલો ઠંડો જ થાય પછી. વાંધો નહીં, લેતા આવજો, આપણે તરાવ છે. આ તો ઠંડો જ ઠંડો કઈ થઈ નાખો. જાય, આવ. કશો વાંધો નહીં. આ તો મેં ઈવાની હોશિયારી તૂટી પડે, અમે જવા દેવાડો. એ, આ બાપુ બગડે ને તો બાવન ગોમ ફાફડે પાછો. અને આ ચોંપા બગડે ને એ વખત ગોમમાં પૂછજો છે કહું થાય છે. એ તો પૂછી એ તું લેવાય. તારા ગોમમાં, બીજા ગોમમાં ને આ તો હતો ને આ જનક નારિયામાં તો પૂરું એ થઈ હું તો જાય. પાછો ભાર આપું તો કે મેં કોઈ માટી નહીં ખાતા, મેં કોઈ થોડું ઘણું ફેવરી એ નાખીએ માટી છે. ખો છો કે હું ખો છો એ પાછા ટક્કર લ્યો એ વખત ખબર પડે કે માટી ખાધી હતી પાણી પીધી તું. આ બે જણો તો આવો નાના હમણાં પેલા બીજા ઘોડાને ફેવર્યા છે પાછો મને હવારે. લાગે છે વડીલ ઓના વાદે મારે જફા કરવી નહીં, અને મગજનો પારો ખાઈ જેલો છે, પાયલી ભરી જેલી લાગે છે મને. પડી ગયેલી જ છે. અમારે આ ઓકે, બધા હોશિયારી ના કરે ને આ દિવસ જેવું કરી મેલ્યું ને હળગાય ને તો હમું તો હળગી ગયા. વાંધો નહીં, આ પૈસા તો ભલે હું ઘેર જઈને ગણું એના હાડુના હાથમાં જ હાલવાનું છું, ઘેર નહીં મેકું, પણ એના હાડુ પોનથી બીજી બે હલે એમ હું. કેટલા મેકી યાર એ? 25,000 25,000 માં? વાંધો નહીં, હેડો. એ તો હું હલાવડાય. આ શિયો જોઈજો કનું નામ લીધી ને આ પૈસા બધા મસ્ત એક 25 ના રહ્યો ખિસ્સામાં. મને 500 તો રહી ગયા. ખરું કરે રે ઘણા નહીં તેને પાછા આવશો. ઘરે આગળ લઈને જતા રહ્યા તો વળી આટલા તો કોમ આવશે. વડી, મારા લીધે મેં ધંધો કર્યો છે ને કે આજે મારા ગામમાં હાથ ચીધી છે, જીને ખબર નહીં. ગરમી હમણાં હાલ ઉતારી નાખો. વાત સાચી મહેમાન, એ તો વાંધો નહીં, એમના હાટું પણ પૈસા હું હલાવડાવતા એમ ટેન્શન ના લેવાય એ વાતમાં. વાંધો ના, આ તો તમારું મોન રાખે. હા મારું હિંમતનગર હા